રહેવા દો. પણ વાત શું છે એ તો જો મારવા મેં ડાયરેક્ટ મને એ વાતનો ક્યાં દીકરો થા 4 દીથી હું ઓલા હીરાભાઈ પડ્યો છું તને માલ પોગાડવાનું કીધું તું ભલામણા હજી ઈ માલે નથી પોગાડી રહ્યો તો તું કરે શું હું તને પગાર દઉં છું. એ ડોન મારે થોડાક લગનમાં હું હલવાઈ ગયો તો એટલે મારે ન પૂછજો. તારા લગનમાં મને એવું લાગે છે કે મારો બધો ધંધો ભાંગી જશે અને હવે મત પર ઓલા ભાઈને શું જવાબ દેવા. હું તો જવાબ દઈને થાક્યો છું હવે તો. પણ મારું બેટું જ્યાં સુધીના 4 કરોડના હીરા મારા પાછા નહીં આવે ને ત્યાં સુધી હું શાંતિથી બેહવાનો નથી. ભલે ગમે એ કરવું પડે. તું હામું નથી જોવું. હાલ આ બધું પેલા કામ કરી નાખ અને પછી માલ પોગાડી દીજે. મારું બેટું કાઈ જોતું નથી મને. શું કરું? મારો દીકરો મારો 4 કરોડના હીરા લઈ ગયો છે અને હજી પૈસા ન મોકલાયા. મારે અહીંયાથી ધક્કો કરવો પડ્યો પણ કાંઈ વાંધો નહીં, પૈસા તો લઈને જ રહી. આ દાવલા ડોનનું શું કરવું? મારો દીકરો મારો કેટલા દીતીને આટા મરાવે છે ગામમાં. મારો દીકરો એક સબૂત હાથમાં નથી આવતો અને સાહેબ જાને પોલીસ ચોકે બેહવા નથી દેતા ડીરાઈતે. તમે શું કરો છો અહીંયા કણે? એક દાવલા ડોનને પકડી નથી શકતા? બોલો ફોજ ન મોકલાવતા ન કરે હું એકલો હિંમત કરીને એના ઘરમાં ઘૂસી જાઉં. હવે એકલા જ આવી તો નહીં મારું ખૂન કરી નાખે તો હું શું કરું? એકલું જવાય નહીં. શું કરવું? કાંઈ હૂતું નથી. લાય પણ ધ્યાન તો રાખ્યું જ પડશે. કાંઈ ખબર સબર કરે ને એટલે આગીમ તો એને મૂકવાનું થતા નથી, પકડી જ લેવાશે. અને પકડાઈ જાય ને તો મારું પ્રમોશન થઈ જાય, મારું પ્રમોશન. એ હવે તારે કેટલીક વાર છે પછી તને નહીં માલ પોગે. તું જટ નીકળ. એ ડોન આ દુકાને માલ પુકારવાનો છે ને? હા અને કોઈ કઈ રોકે બોકે ને તો મારું નામ કહી દીજે. આ એક માલ તો કઈને પોગી જાય. ડોનભાઈ તમે શું કામ મારા ઘરે તે ધક્કો કર્યો? કામનો દીકરો થાસ, તને નથી ખબર પડતી કે આ ભાઈનો વાયદો પૂરો થઈ ગયો કે હવે પૈસા દઈ દેવાય? ભાઈ તમે છે ને મને ખાલી 2 દિનનો ટાઈમ આપો, હું તમારા પૈસા પોગાડી દઈશ. બેદીના વાયદા કરીને આજ મારા 4 દી ખોટી થઈ ગયા. મારે કાંઈ ન સાંભળવું, મારે મારું પેમેન્ટ જોઈ. ભાઈ એમાં એવું છે ને હું એને આ 4 કરોડના હીરામાં હલવાઈ ગયો છું. મારી પેલા વાત સાંભળો, પછી તમારે મને મારી નાખવું હોય ને તોય મારી નાખજો. ખાલી એને હું વાત કહું. એ હીરા રહ્યા ને એ ભાઈના તંબુરામાં હલવાઈ ગયા છે. તંબુરો એટલે શું? અરે ભાઈ તમે ન સમજ્યા? ઓલું ટૂન ટૂન કરે ઈ. ટૂન કરે એમાં તે મારા 4 કરોડના હીરા નાખી દીધા. એવી વસ્તુમાં મારા 4 કરોડના હીરા નાખવાના હતા હે? એ ડોન પેલા મારી વાત તો સાંભળો. એ ભજન ગાવાનો તંબુરો હોય એમાં એવું થયું કે મારા માણસને મોકલ્યો ને તે એની વાયા સાહેબ થઈ ગયા. તે સોરે ભજન ગાતા હશે તે હીરા રહ્યા ને એ તંબુરામાં નાખી દીધા. એમાં તમારું પેમેન્ટનું મોડું થઈ ગયું. એક તું એના ઘરે જઈને હીરા નથી લઈ શકતો તો તું ડોન કીનો? એ ડોન ભાઈ મેં બધી કોશિશ કરી લીધી પણ એ ભગતનો દીકરો એવો તૈયારનો દીકરો છે ને કે તંબુરો જ નથી દેતો તો મારે હીરા કાઢવા કેમ? અરે નમાલા તે તો ખાઈ બગાડ્યો ખાય. તે તો ડોનનું નામ ખરાબ કર્યું નામ. તું મને ભગતરાનું ઘર બતાય કેવો કે હીરા નથી દેતો. હાલ હા આ ગામના તો બધા હવે કામે વિયાઈ ગયા, ભજન સંભળાઈ દીધા એટલે હવે છે ને હું છે ને સારું રાંધી અને ખાઈ લઉં. મોટો બેટો તંબુરો અહીંયા ન મુકાય. આ તંબુરો લેવા હાટું તો છે ને કેટલાય આવે છે અને હાઈર જ લઈ જાઓ. હાજરો ને અહીંયા મારા ભાઈની વાટ જોઈને બેહવું છે. હમણાં ભજન પૂરા થાય ને અલા નીકળે ને અલા મારી અને તંબુરો લઈ લેવો છે. અને તંબુરામાંથી તેને હીરા કાઢી અને ઓલા દાવલા ડોનને દઈ દેવાય. એટલે દાવલો ડોન તો મારો પીસો મીકી દે. ભારે કરી આજ તો ભારે વાર લગાડી આને તો. મારું મારો ભાઈ આમ બીજી બજારે નહીં ગયો હોય ને
હું તો આઈને વાટ જોઈને બેઠો રહીને કર મારો દીકરો મારો દાવલો ડો નાઈ ખુરાડ્યો હવે છે લાઈ ભાગવા દે ગયો આમ જો ડોન ભાઈ તંબુરો લેવા મેં ઘણી મહેનત કરી પણ મારો બેટો ભગતડો એવો છે ને તંબુરો છે ને દેતો જ નથી. અરે દાવલા ડોન ઈ ભગતરાને નહીં ખબર હોય. આમ જો આ બંદૂકની નારે ગોલી ફૂટે ને એટલે ભગતરાને દેવો જ પડે તંબુરો. હાલો હવે ઘર સેટું નથી અહીંયા કણે જ છે. હાલો ઉભો રે ભક્તિનો રે ઉભો રે. મારું બેટી આ જમવામાં એવી મજા આવી ને એની વાત જવા દે. હાલો હાલો ડોનભાઈ હાલો. જો ડોનભાઈ તમે જે તંબુરો ગોતો છો ને ઈ આ ભગત પાસે જ છે. એ ભગતરા તંબુરો લાય. પણ આ તંબુરાને તમારે શું કરવો છે? મારે જે કરવો હોય તું તંબુરો દઈ દે. પણ આ તંબુરાના હિસાબે તો આ ગામના બધા કામે સડે છે. આ તંબુરો જ્યારે હું લઈ અને ભજન ગાવા જાઉં 5 ભજન સાંભળે પછી ગામના બધા બિચારા હવના કામે જાય. આમ તું ભગતરા નહીં માન. મને લાગે મારે તારી ખોપડી ફાડી છે. સીધી રીતે દેશ કે ખોપડી ખોલ નાખો. ના 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 ડોનભાઈ તંબુરો લેવો છે ને તમારે? હા હાલો હાલો હું તમને તંબુરો આપી દઉં. હાલો મારે હારે હાલો. હું તમને એક વાત કાનમાં કહું એ જો તમને માન્ય પર હોય ને તો તમ તારા તંબુરો તમે લઈ જાય છો. હા તો કાંઈ વાંધો નહીં તમે જાઓ એની હારે અને તંબુરો લઈને જ આવજો. અરે દાવલા ડોન નો મૂકું ઈ તંબુરો લઈને જ આવું. હાલો હાલો અહીંયા જ ઊભો છું તમારી વાટ જોઈ. એ ભગતરા બોલ ને હવે તું શું વાત કરવાનો હતો? આમ જો ડોનભાઈ તમને વાત કહું. હા કે હું આમાં નીતન હું આવું ને હાજે મારો બેટો એક ઉંદરડો એવો છે ને મારી નિતાન નીંદર બગાડે. તમે મને આ બંદૂક લઈને એ ઘડીક આપો હું મારી નાખું ને પછી તમે તારા તંબુરો તમે લઈ જાઓ. અરે ભગતરા આવું તે મને એકલા કીધું હોત તોય મારી નાખો. ના ના તમને જડે નહીં. લાવો ને અહીંયાથી બેઠો છે ઉંદરડો હું મારી નાખું પછી તમે તાર તંબુરો લઈ જાઓ. પણ તને આવડે છે બંદૂક ફોડતા આવડે છે? હા બાપા હું ઈ તો આમ આમ કરી એટલે ફૂટશે ને ઈ. ફૂટશે પણ જોજે કઈ અવરી નો ફૂટે. ઓહો. અલે હે આ તંબુરો જોઈશે? ના ના આ તારે તંબુરો જોઈશે હે? એ ભગતરા વહમુ લાગશે હો. આ ડોન આરે દુશ્મની વહમી પડશે. અરે ના દીકરા મારો બેટો મને શીખવાડે છે હે? આ ભગત તને વહમો લાગશે. અને આ તંબુરો રહ્યો ને આ તંબુરામાં મારી રોજી રોટી હાલે છે. અને આ તંબુરા લીધેથી ગામ આખું કામે સડે છે. ઈ તને ન ખબર હોય. આ બાજુ આય. અજે સમજી જા ભગતરા વહમુ લાગશે. માનો દીકરો થાય છે જે હે? તું રે જોઈશે તંબુરો હે? તંબુરો જોઈશે? નથી જોતો ભગતરા. હાલ નીકળ ઉભો રે. હાલે નીકળ હવે કોઈ આવીશ તંબુરો લેવા? નહીં આવું. હા એમ કેતી ન થા. મારા બેટા મારા તંબુરા વાંહે પડી ગયા છે. આ તંબુરામાં એવું શું છે ને એ નથી ખબર પડતી. આવી નિમત કે છે કે જૂનવાણી તંબુરો આપો. હવે મારી પાસે બીજો છે નહીં નકરે હું આવડાને દઈ દઉં. પણ આ તંબુરા એ તો રાંધવા લીધા છે. હવે દીધો હારી પેટનો. હવે કોઈ દી આવે નહીં દીકરો મારો. આ મારા ડોનભાઈ કઈ વાર નહીં ગયા પણ હજી તંબુરો લઈને આયા નહીં. ક્યારે આવશે? અરે ડોનભાઈ તંબુરો નો લાયા? એ ભગતરા એ કીધું છે કે કલાક પછી તંબુરો દઈ દે છે. આઈ જા. કલાક પછી નું કીધું? હા કલાક પછી નું કીધું. આઈ તું આઈ.
ડોનભાઈ કલાક પછી તંબુરો ઈ હાથે થઈ જશે. હવે કલાકના દીકરા એટલો બધો ઓલો ભગત રોટિયાનો દીકરો તો તારે મને પેલા કહેવાય ને. ડોનભાઈ તમને શું કર્યું? અલા ડોન ભાઈ અલા પણ મને કા મારો છો તમે? ના પાડીને તને બોલવાની અલા